શ્વાસને પાવરશીલ બનાવી શકે. એક માળા 12 વર્ષ એક માણસ એક મંત્રની સાધના કરે. પણ આજ શું કરે અમુક ડોસ્યું ઈ કે 2 માળા શંકર દાદાની કરું, એક માળા સાંઈ બાબાની કરું, એક રામાપીરની કરું, એક મારી કુળદેવીની કરું, એક સ્વામિનારાયણ ભગવાનની કરું, એક મારા પીર બાપાની કરું, એક મારા પિતૃની કરું. તમારે વાંહે વધ્યું હું? માળા એક જ મંત્રની એક જ વાર થાય, એક સાધના જ થાય. એક મંત્રની માળા એક માથે જ થાય. આપ જાણો છો કે મારી વિચારધારા અલગ પડશે. તમારી પહેરેલી માળા તમે ફેરવી શકો, હા, પણ એક મંત્ર ને એક માળા ને એક મૂર્તિ આ ત્રણેયનો સમન્વય હોવો જોઈએ. એક મંત્ર 12 વર્ષ કોઈ સાધના કરે અને જળ મૃત્યુ દેહ માટે છાંટે ને એમાં પ્રાણનું સંચાલન થાય. એક મંત્રમાં બોલે આખું બ્રહ્માંડ, એક મંત્રમાં વિશ્વની ઉત્પત્તિ કરી શકે, પૂરા બ્રહ્માંડની ઉત્પત્તિ કરી શકે. એક મંત્રમાં બોલે. હા, નાભીમાંથી જ્યારે મંત્ર પ્રગટ થાય ને પૂરા બ્રહ્માંડની અંદર એની શક્તિ પેદા થાય. એક મૂર્તિ, એક મંત્ર, એક માળા, 12 એક સાધ્ય હોવો જોઈએ. એક સાધન. શ્રવણ, મનન અને કીર્તન. સાંભળો પછી એનું મનન કરો, વીખી નહીં નાખો. અહીંથી મેં કીધું ને કાલે આપને કે મોક્ષનો મારો દેવ છે તો પૂછો દુનિયાના એક એક વ્યક્તિને કે 5,500 વર્ષ પહેલા કોણ હતો, 2 લાખ વર્ષ પહેલા કોણ હતો, 20,000 વર્ષ પહેલા કોણ હતો. પૂછો દુનિયાને. ગ્રંથોના મૂળિયા સુધી જાઓ, કોઈનું માનીને હાલો નહીં, તમે તમારા સ્વયંનો માર્ગ બનાવો. બ્રહ્માંડના શેડા સુધી વયા જાઓ, તમે ખુદ યાત્રા કરો. કોઈના પગલે આવશો ક્યારેક ભૂલા પડી જાઓ. શ્રવણ સાંભળો પછી એનું મનન કરો. મેં હંમેશા માટે કીધું મારી એક વાત તમને માનવાનો અધિકાર નથી. અહીંથી મેં કીધું ભાઈ ગોળ ગળ્યો હોય, મીઠો હોય, એકવાર ચાખી જુઓ, અનુભવમાં આવે તો સ્વીકારો. મેં કીધું ઓમ નમઃ શિવાયની સાધના કરવાથી તમારી દિવ્ય શક્તિનો જન્મ થાય. કરો 6 મહિના, રિઝલ્ટ ના આવે છોડી દો. હંમેશા માટે જગતને કીધું છે કે પુરા વગરની વાત હું ક્યારે કરતો નથી. કોઈ ઝાડવાને 10 દી પાણી પાવ, નવા પાંદડા નહોતી, ઝાડવું લીલું નથી. રિઝલ્ટ આવવું જ જોઈએ. આ જ્યાં જવો ત્યાં હજારો બેસી જાય મારા જેવા, રિઝલ્ટ 0 છે. ખુદ યાત્રા કરો. સાધ્ય, સાધન, શ્રવણ, મનન અને કીર્તન. પહેલાનું મનન કરો, પછીનું કીર્તન. જીવવું પણ થાય, ગાવું પણ થાય, વાગોળું પણ થાય. શ્રવણ, મનન અને કીર્તન. પછી સાધ્ય, યાની તમે છો, હવે તમારું નામ આવ્યું. સાધ્ય, સાધન, સાધક, યાની ખુદ. આમાં બીજો નો હાલે. મેં અનેક વાર કીધું છે કે શિવ મહાપુરાણમાં સજોડેનું કોઈ બંધન નથી. એક દીકરો, એક દીકરી, એક વિધવા બહેન, એક ગર્ભમ પુરુષ, કોઈ પણ આ કથામાં પૂજા યજ્ઞમાં બેસી શકે. મારો શિવજી જીવનો સ્વીકાર કરે છે અને જીવ સજોડે ન હોય. આપ જાણો છો. ખુદ સાધક હું કરવાનું એ મારે કરવાનું. આજ આપણે બધા ગયા એટલે અમે ગયા, બધા આમ કર્યું તમે કર્યું. નહીં, તમારે શું કરવાનું તમે નિર્ણાયક બનો. અને એક બહેનોની વાત મને સમજાતી જ નથી. કોણે ફિટ કર્યું જડતો નથી. બહેનોને આપણે કહીએ ને પૂજા પાઠ એ તમારા ભાઈ કરે ને મારે આવી જાય. યજ્ઞ એ તમારા ભાઈ બેઠા ને અમારે આવી જાય. દાન એ તમારા ભાઈ કર્યું ને અમારે આવી જાય. ગમે કયો. પાછું આવું કોઈ કીધું છે કે જે પુરુષો કામ કરે ને એમાં બહેનોનો અડધો ભાગ પડે. આ મૂળમાં જ ખોટું છે. આવું વેમમાં બહેનો રહેવું જ નહીં. જો આવું સાચું હોય તો બિંદુ ક્યાં ગયો? નરકમાં. ચંચુલા ક્યાં ગઈ? શિવલોકમાં. તો અડધું નરક ભોગવવા ન જવું જોઈએ. કર્મના માર્ગમાં તમારો કોઈ સાથી નથી, સાવધાન. પણ આજ આ બસ ગમે કયો ને. હવે બહેનો ધ્યાન આપજો. ઈ કથા સાંભળે તમારે આવી જાય, બોલે હા. ઈ ભજન કરે તમારે આવી જાય, બોલે હા. ઈ ધૂપ દીવા કરે તમારે આવી જાય, બોલે હા. ઈ યજ્ઞ કરે તમારે આવી જાય, બોલે હા. ઈ માળા કરે તમારે આવી જાય, બોલે હા. ઈ ભજન કરે તમારે આવી જાય, બોલે હા. ઈ દાન કરે તમારે આવી જાય, બોલે હા. તો ઈ ભોજન કરી લે પછી તમે શું કામ થાળી ઉચ્ચાર કરો છો કે ભાઈ એને જમી લીધું, અમે એક જ છીએ, હવે મારે નહીં હાલે, અમે એક જ છીએ, એને જમી લીધું, મારે આવી ગયું. ત્યાં તો 1.5 થાળી ચાર કરે. ઘણા તપેલા સાટી જાય લે. ભોજનમાં ના હાલે નહીં તો ભજનમાં હાલે જ નહીં. ભોજન અને ભજન સંયમે કરવું પડે. આમાં બીજો છે કર્મના માર્ગમાં હરેક વ્યક્તિ આઝાદ છે. દરેક બહેનો, દરેક ભાઈઓ આ વાતને લખી લેજો. તમારા કર્મ
આવતા જન્મનું નિર્માણ થઈ રહ્યું છે. બેયના કર્મ અલગ અલગ હોય, બેયની ગતિ અલગ અલગ થાય. બેયના કર્મ અલગ અલગ હોય એટલે ગયા જન્મે સેમ કર્મ હતા એટલે જ્યારે પતિ પત્ની થયા છો આ જન્મે બેયના કર્મ અલગ અલગ હોય તો બેયની અલગ અલગ ગતિ થાય. આ જન્મે મળેલો પતિ આવતા જન્મે ક્યારેય ન મળે. આ જન્મે મળેલી પત્ની આવતા જન્મે ક્યારેય ન મળે. શું કામ? બેયના કર્મ અલગ અલગ છે. પણ ઘણા તો ઊંધો અર્થ કરે. મેં એમ કીધું કે આ જન્મે મળેલો પતિ આવતા જન્મે ક્યારેય ન મળે. એક બેન કે હાશ પાપ છૂટ્યા. લે કથા પૂરી થઈને મારી પાસે આવ્યા. મને કે બાપુ આજ મજા આવી. મેં કીધું કેમ? મને કે તમે ન કીધું આ જન્મે મળેલો પતિ આવતા જન્મે ક્યારેય ન મળે. મેં કીધું હા. મને કે ધરાઈ રહીશું. લે હવે હું આ કર્મના રૂપમાં કહું ને એનું ગોઠવીને બેસી ગઈ કે હારું ન મળે. નહીં બા, કર્મના માર્ગમાં હરેક વ્યક્તિ આઝાદ છો. આ વાત ઉપર ધ્યાન આપજો. ગયા જન્મના કોઈ સેમ કર્મ હોવાને કારણે તમે બે જોડાયા છો અને આ જન્મ જો કર્મને અલગ અલગ ગતિ હોય તો બેની અલગ અલગ ગતિ થાય. સાધક જે કરવાનું એ મારે કરવાનું. મહાત્માઓને કીધું તમારો સાધ્ય, બોલે અમારો સાધ્ય ભગવાન શિવ છે. પણ હે સુત, હે મહાપ્રજ્ઞ બુદ્ધિમતા, આપ કૃપા કરી એ કહો કે મારો સાધ્ય શિવ છે. હા, પણ મારી બુદ્ધિમાં થોડો મતભેદ છે. બધા દેવતાઓની મૂર્તિ પૂજા થાય ત્યારે ભગવાન શિવની મૂર્તિ પૂજા અને લિંગ પૂજા બે શું કામ? સુત બહુ રાજી થયા. અમુક સવાલ કોઈ પૂછે ને તો આપણને હૃદયમાં ખુશી થાય. સુતે એમ કીધું, હે મહાત્માઓ, તમે જે સવાલ પૂછો એ તમારો નહીં, મારા ગુરુ વ્યાસજીનો છે. એને સરસ્વતી નદીને કિનારે સનંત કુમારોને પૂછો તો અને એને જે જવાબ આપ્યો એ તમને આપું છું. આ બ્રહ્માંડની રચના થઈ. મહાજોત પરમ ચેતનામાંથી બ્રહ્મા અને વિષ્ણુનું સર્જન થયું. પણ બંનેની વચ્ચે એક વિવાદ થયો. બ્રહ્માએ કીધું હું મોટો, વિષ્ણુએ કીધું હું મોટો. આ વિવાદ એટલો બધો વધી ગયો કે એવા શત્રુને છોડ્યા કે આપસમાં ટકરાય તો બ્રહ્માંડના ચૂરા થઈ જાય. એ શત્રુ ટકરાય એના પેલા ભગવાન એક વિરાટ અગ્નિ થંભ રૂપી પ્રગટ થયા. યાની યજ્ઞ નારાયણ પ્રગટ થયા. બોલીએ યજ્ઞ નારાયણ ભગવાન કી જય. એક વિરાટ જ્યોત જેનો બ્રહ્માંડમાં કોઈ અંત નથી, પાતાળમાં કોઈ અંત નથી. બ્રહ્માએ કીધું હરી, આના મૂળ તરફ તમે જાઓ. જો તમે અંત મેળવી આવો તો તમે મોટા. આકાશ તરફ હું જાઉં, હું અંત મેળવી આવું તો હું મોટું. આ મોટું થવાની સ્પર્ધા છે ને એ આ બેય શરૂ કરીશ. બ્રહ્માએ હજારો વર્ષ આકાશમાં યાત્રા કરી, અંત મેળ્યો નહીં. વિષ્ણુ પાતાળમાં ગયા, અંત મેળ્યો નહીં. પણ હવે ધ્યાન આપજો, મોટું થવાની સ્પર્ધા તો આ બંને કરી. સાચી વાત છે. આજ હરેક વ્યક્તિને મોટું થવું છે. મોટો સાહેબ બની જાવ, મોટો કથાકાર બની જાવ, મોટો કલાકાર બની જાવ, મોટો ધનપતિ. હરેક વ્યક્તિ બધાને આગળ નીકળી જવું છે. શરૂઆત ક્યાંથી થાય? નિશાળથી, સ્કૂલથી. સ્કૂલમાં ફર્સ્ટ આવવો જોઈએ, કોલેજમાં ફર્સ્ટ આવવો જોઈએ, ગામમાં ફર્સ્ટ, સમાજમાં ફર્સ્ટ, પરિવારમાં ફર્સ્ટ, તાલુકામાં ફર્સ્ટ, જિલ્લામાં ફર્સ્ટ, રાજ્યમાં ફર્સ્ટ. બધે ફર્સ્ટ જ આવું. સમશાનમાં કેમ કોઈ બોલો ને આઈ એમ ફર્સ્ટ? ત્યાં તો કે હમણાં મારો વારો નથી, હમણાં એનો આપણો તો પછી. ત્યાં કોઈ ફર્સ્ટ નહીં બોલો, નકર ત્યાં બધા ફર્સ્ટ જ થઈ. નહીં બા, યાની મોટું થવાની ના નથી, પણ ક્યારેય અસત્યનો આશ્રય ન લેવો. બ્રહ્મા ભૂલ કરે એમ તો આપણે ન કહી શકાય, પણ બ્રહ્માએ કેવડાને કીધું, ત્યાં તો અંત જોયો. કેવડાએ ના પાડી. બ્રહ્માએ કીધું તારે અસત્ય બોલવાનું છે, મેં અંત મેળવી લીધો. બળપનમાં જ્યારે અસત્ય આવે ને ત્યારે ખતરો બની જાય. એકબીજાની સાઈડ કાપવામાં જિંદગી કપાઈ જાય. કોઈ દી કોઈની સાઈડ પૂરી નથી થતી. અને હું તો ખાસ કહું, બહુ સાઈડ ન કાપવી. તમે હાઈવે માથે જતા હો ને, તમે ગમે એટલી ગાડીઓની સાઈડ કાપો, આગળ એક હોય જ. ક્યારેક તો મર્સિડીની સાઈડ કાપો ને આગળ ઠોઠિયું રિક્ષા જતી હોય, હાલવાય ન દે તમને. એટલે બહુ સાઈડ કાપવામાં ક્યારેક અટવાઈ જાય. જિંદગીની સાઈડ બરાબર હલાવજો. કાપવા કરતા
ખુદની સાઈડ બનાવી લઈએ. બહુ સાઈડ નહીં કાપતા. આજ હરેક હું આની આગળ નીકળી જાઉં, હું આની આગળ નીકળી જાઉં, અને આગળ નીકળીને જાહે ક્યાં? દરેકને બસ કાંઈક બની જવું. એક ગામમાં તો 300 માણાની વસ્તી, બાજુના 200 જોડે ત્યારે ચૂંટણી થાય સરપંચની. હવે એમાં એક ગામમાં 7 જણાએ ફોર્મ ભર્યા, 7 સરપંચ ઉભા રહ્યા. બોલો. એટલે ઓલા ગામના મોટા મોટા ભેગા થયા કે આપણે મૂળ 300 જણાના 7 જણા ઉભા રહ્યા, આમાં મત દેવો કોને? એટલે 7 ભેગા કર્યા. એ કે ભાઈ આપણે મૂળ 300 ના 200 ભેગા કરીને ચૂંટણી થાય, હવે તમે 7 જણા અમારે મત કોને દેવો? એટલે બધાને ઊંડા કુવામાં નાખ્યા. બારો નીકળે સરપંચ ચૂંટણી નહીં સબરસ. અમારા ગામમાં 7 ભરાણા હતા એક વાર. એમાં એક જણો પૈસા વાળો હતો. એક જણાને કીધું તું ઉભો રહે, એની ઉપર હું તને 5000 રૂપિયા આપીશ. બીજાને કીધું એની ઉપર ઉભો રહે, હું તને 10,000 આપે. ત્રીજાને કીધું એની ઉપર ઉભો રહે, હું 15,000 આપે. ચોથાને કીધું એની માં ઉભો રહે, હું તને 20,000 આપે. બારું નીકળવાની થોડીક વાર હતી ત્યાં હેઠે વાળો બોલ્યો, એ કે ઉપર વાળાને 25,000 ને મને ખાલી 500 મારો ટેકો પાછો કેવું છું. આવ્યા હેઠા. એટલે હું કામ ટેકાઈ લ્યો છો? જીવનમાં સત્ય બનો, ખુદ ટેકો બ્રહ્માંડ નો થાવ. બ્રહ્માએ અસત્યનો આશ લીધો. બ્રહ્મા વિષ્ણુ ભેગા થયા. હરિએ કબૂલાત કરી છે, હે બ્રહ્મ, મને મૂળ નથી મળ્યું. હું હરિને બહુ ધન્યવાદ આપું છું. પરાજય સ્વીકારો, પણ સત્યનો આશ્રય લઈ. મને અંત નથી મળ્યો. બ્રહ્માએ કીધું મેં અંત મેળવી લીધો. વિજય સ્વીકારો, પણ વિજયમાં અસત્ય છે. વિષ્ણુ ભગવાન તો સ્વીકાર કરવા ગયા, પણ બ્રહ્માંડ કોઈ દી અસત્યનો સ્વીકાર નથી કરી શકતું. આ વાતને બરાબર જીવનમાં લખી લેજો. સમાજ સ્વીકાર કરી લે, પણ અસ્તિત્વ અસત્યને ક્યારેય નથી કબૂલ કરતું. વિષ્ણુ ભગવાન પૂજન કરવા જાય એ પેલા વિરાટ, હે બ્રહ્મા, મારા અંત સુધી પહોંચી શકે એવું પૃથ્વી માથે કોઈ છે નહીં. મારા અંત સુધી બ્રહ્મા ના આવી શકે. બ્રહ્માને ભયંકર સજા. લોકોએ વિવાદ મૂકી દીધો. મારો સ્વભાવ વિવાદ વાળી કથાઓ લેતો નથી. બ્રહ્મા જે સજા આપી હોય બ્રહ્માને ભગવાને, એ ભગવાન જાણે ને બ્રહ્મા જાણે. આપણે કોઈ વાર્તાલાપમાં નથી પડવું. બસ અહીંથી એક સૂત્ર લઈ લેજો કે બ્રહ્મા અસત્ય બોલ્યા એટલે પરાજય થયો, વિષ્ણુ સત્ય બોલ્યા એટલે વિજયનો જે જયકાર થયો છે. બંને દેવ બે હાથ જોડી પરમ જ્યોતને નમસ્કાર કરે છે અને દેવતાઓ બોલ્યા છે, નિષ્કલંક રૂપાય નમો નિષ્કલંક વિરાટ સ્વરૂપ અને બંને દેવતો આપને નમસ્કાર કરે છે. નિષ્કલંક મહાતેજ કોઈ હોય તો એક ભગવાન શિવ છે. એ વિરાટ જ્યોતમાંથી 5 અક્ષરો પ્રગટ થયા, આકાર મકાર ઉકાર બિંદુ નાદ. એ 5નો સમન્વય થયો. અહીંયા ઓમકારનું પ્રાગટ્ય થયું છે. બોલો નારાયણ ભગવાન કી જય. હે દેવતા, ઓમકાર મારો એકાક્ષર મહામંત્ર છે. ઓમ સૂક્ષ્મ પ્રણવ, મૂળથી અંત સુધી કોઈ તમને લાવનારો હોય તો ઓમકાર છે. હું વાચક છું. ઓમકાર મારો વાચક એકાક્ષર મહામંત્ર છે. હે દેવતાઓ, એક મંત્રની ધ્વનિ મારા અંતિમ તે સુધી હરેક જીવાત્માને પહોંચાડે છે. ઓમકારનું પ્રાગટ્ય થયું. ભગવાને કીધું હું વાસ્ય છું. ઓમકાર મારો વાચક્ષર એકાક્ષર મંત્ર મને પુકારવા માટે આ એક સૂક્ષ્મ પ્રણવ ઓમકાર પૂર્ણ છે. એ ઓમકાર સ્વરૂપને બંને દેવતાએ નમસ્કાર કર્યા છે. નમઃ
પ્રણવ એક ઓમકાર પંચમુખ વાળો છે. પ્રણવ સૂક્ષ્મ લિંગ સ્વરૂપ ઓમકાર છે, જેને 5 મુખ છે. ઓમકાર સ્વરૂપને બંને દેવતાએ નમસ્કાર કર્યા છે. એ ઓમકારમાંથી સ્વયં ભગવાન રુદ્ર અને રુદ્રાણી રૂપે પ્રગટ થયા છે. બોલ રુદ્રનારાયણ ભગવાન કી જય. બંને દેવતાના મસ્તક પર કરકમલ મૂકી બેને વસ્ત્રાસાદિત કરી સ્વયં મહાદેવ રુદ્રે બેના માથા પર હાથ મૂકી અને સ્વયં મહાદેવે મંત્રોપદેશ કર્યો. આ બ્રહ્માંડમાં પહેલો મંત્ર ગુરુના રૂપમાં દેવાયો હોય તો સ્વયં મહાદેવ બોલ્યા, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ મારો એકાક્ષર સૂક્ષ્મ નિરાકાર સ્વરૂપ. નમઃ હું નિરાકારને નમસ્કાર કરું. શિવાય શિવ અને ભવાની યાની સાકાર ઓમકાર શિવલિંગ. નમઃ સાકાર શિવ અને ભવાની. ઓમ શિવાય નમઃ. ઓમકાર એ નિરાકાર છે, શિવાય સાકાર પ્રકૃતિ, જેને શિવ અને પાર્વતી કરો. બંનેનો બોધક મંત્ર ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય માંથી ગાયત્રી મંત્રનું સર્જન થયું છે. ઓમ ભૂરભુવઃ સ્વઃ ગાયત્રી મંત્રનું સર્જન થયું છે. સમાજ આપ જાણો છો, અનેક પ્રશ્નો કરે. ઘણા મને કહે કે ગાયત્રી મંત્ર જાહેરમાં ઉચ્ચારણ ન કરી શકાય. તો મારી મતિ મુજબ જવાબ આપું છું, ગાયત્રી મંત્ર એને જાહેરમાં ઉચ્ચારણ ન કરી શકાય જેને વેદોની હાજરીમાં સદગુરુએ એના કાનમાં કીધો. ઓમ નમઃ શિવાય જાહેરમાં એને ન ઉચ્ચારણ કરી શકાય. કોઈ અગ્નિની હાજરીમાં ગુરુ મંત્રના રૂપમાં કાનમાં મંત્ર કીધો. કોઈ મંત્ર તમને ગુરુ આપે ને એ મંત્ર જાહેરમાં ઉચ્ચારણ ન કરી શકાય. ગાયત્રી મંત્ર જેના લોહીમાં માં ગાયત્રી ઉતરતી હોય અને વેદોક્ત એને મંત્ર અપાયો હોય એને જાહેરમાં ઉચ્ચારણ કરવાની મનાઈ બતાવે છે. બાકી હરેક વ્યક્તિ ગાયત્રી મંત્રનો પાઠ કરી શકે છે પોતાની મતિ અનુસાર. ગાયત્રી મંત્રમાંથી 4 વેદનું સર્જન થયું છે. 4 વેદમાંથી 7 કરોડ મંત્રનું સર્જન થયું. એમાંથી સૃષ્ટિનું સર્જન થયું છે, જેને આપણે જગત કહીએ છીએ. મહાદેવે કીધું, હે દેવી, આમ માનવ જે મનુષ્ય દેહ ધારણ કરે, જેની કોઈ શક્તિ જાગૃત નથી, જેને જીવનનો પ્રારંભ જીવતી શિવ સુધી કરવો છે, એના માત્ર હું સ્વયં મહાદેવ મંત્રોપદેશ કરું છું. સ્વયં પરમાત્મા બોલ્યા છે, ઓમ શિવાય નમઃ. શિવાય
ઓમ શિવાય નમઃ. ઓમ યાદ શક્તિ, જ્ઞાન શક્તિ, સંકલ્પ શક્તિ, મનોબળ શક્તિ, આત્મશક્તિ, આત્મવાનતા, છ નો બીજ ઓમકાર, જેને પંચાક્ષર કહેવામાં આવે છે. એ પાંચનો સમન્વય ઓમકાર છ શક્તિનો જન્મદાતા છે. ઓમ શિવાય નમઃ. ઓમ થી તમારા મૂલાધારમાં તમામ શક્તિઓનો જન્મ થાય. શિવાય દ્વારા યાત્રા થાય. નમઃ દ્વારા સહસ્ત્રમાં વિરામ થાય. ધ્યાન આપજો થોડુંક કથા પર. મૂળમાં ઓમ ન હોય અને અંતમાં નમઃ ન હોય તો તમારું અંતિમ દ્વાર ક્યારેય ખુલે નહીં. અને અંતિમ દ્વાર ખુલે ક્યારે? જ્યારે નાભી કેન્દ્રનો પ્રારંભ થાય. આજ બધા મસ્તિષ્ક માથે ધ્યાન આપે. નાભી માથે કરીબ કરીબ વેદો સિવાય કોઈ ધ્યાન નથી આપ્યું. ઓમ ક્યાં ઘા થાય? તમારી નાભીમાં થાય. અને કોઈ વેદાંતી પુરુષ હોય, જેને યોગને પીધો હોય, જીવ વાર્તાઓ કરવા વાળા નહીં, જેને યોગને જાગૃત કર્યો હોય, એને પૂછજો, તમારી નાભી ન ખુલે ને તો તમારું ચિત્ત ક્યારેય શુદ્ધ ન થાય. જેટલા મંત્રો છે ને એ નાભીને ખોલવા માટે છે. મૂલાધારમાં જ્ઞાન કુંડલી નામનું ચક્ર છે. આપ જાણો છો, મૂલાધાર, મણિપુર, અનાક, વિશુદ્ધ, આજ્ઞા, સહસ્ત્રાંશ, સ્વાધિષ્ઠા, આ 7 કેન્દ્રો છે. એમાં મૂલાધારની ચાવી કોઈ હોય નાભીને ખોલવાની તો ઓમકાર છે. ઓમ રામ રામાય નમઃ, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, ઓમ શ્રી કોઈ પણ મંત્ર મૂળમાં ઓમ, અંતમાં નમઃ. આ તમારી તમામ ચેતનાને અંતિમ સુધી પહોંચાડે. અને હરેક વ્યક્તિને ખબર છે તમારા મસ્તિષ્કમાં 10મો દ્વાર છે. અને આ ન ખુલે તો ક્યારેય બ્રહ્મલય ન થઈ શકે. દાવાથી કહું છું ને જવાબદારીથી કહું છું. હા, હરેક માણાને 3 નેત્ર છે. તમારું ત્રીજું નેત્ર તમારી ભ્રકુટીમાં છે. એને ગોઠવામાં મસ્તિષ્કના છેલ્લા ભાગમાં આવેલું છે. આ 2 આંખથી જગતને જોઈ શકાય. હા, જ્યારે ત્રીજી આંખ તમારી ખુલે છે ત્યારે એની રોશની સીધી બ્રહ્મ સુધી જાય છે. ઓમ શિવાય નમઃ. કોઈ પણ માણસ સાધના કરવા માંગતો હોય તો એ મંત્રમાં મૂળમાં ઓમ હોવું જોઈએ, અંતમાં નમઃ હોવું જોઈએ. નમઃ એ વિરામ છે સહસ્ત્રામાં. કારણ કે અહીંથી જેટલી શક્તિઓ પ્રગટ થાય પૂરા બ્રહ્માંડને પ્રકાશિત કરી શકે. આ એક મસ્તિષ્કથી આખા બ્રહ્માંડનું દર્શન થાય. હા, પણ ક્યારે? એના જોડાણ તમારા મૂલાધારથી થાય, તમારી નાભીથી થાય. બહુ ટૂંકામાં કહી દઉં, ગંદકી અહીંયા પડી હોય અને અહીંથી સોખું કર્યા કરો આ પડ્યું રહે, પણ અહીંથી ઉપાડો તો આવી જાય. શરૂઆત અહીંથી કરવાની. ઓમ નમઃ શિવાય. ઓમ શિવાય નમઃ. કોઈ પણ ઓમ વિષ્ણવે નમઃ. તમને જે મંત્ર પ્રિય હોય દુનિયાનો, તમામ સંપ્રદાયોમાં ઓમકારથી પ્રારંભ થતો હોય અને નમઃથી વિરામ થતો હોય, એ મંત્ર તમારા માટે સાધનામાં પૂર્ણ છે. મહાદેવ કહે, દેવતાઓ એક ઓમ નમઃ શિવાયની માનવ નિત્ય સાધના કરશે એ મારા લોક સુધી આવી શકશે. જે માનવ નિત્ય ઓમ નમઃ શિવાયની સાધના કરશે એવો માનવ તમામ પાપ કર્મથી મુક્ત થઈ મારા પરમનું દર્શન કરી શકશે. જે મનુષ્ય નિત્ય ઓમ નમઃ શિવાયની સાધના કરશે એવો માનવ પાપ કર્મથી મુક્ત થઈ જશે. જે નિત્ય ઓમ નમઃ શિવાયની સાધના કરશે એમનું ક્યારેય કાળે મૃત્યુ નહીં થાય. દેવી વધારે શું કહું, જગતમાં કાંઈ ના આવડતું હોય, કોઈ ગ્રંથ ના આવડતો હોય, કોઈ ભગવાનની ખબર ન હોય, કઈ પૂજા પાઠ ન હોય, કાંઈ ન હોય અને ખાલી નિત્ય ઓમ નમઃ શિવાયનો જાપ કર્યા કરે. હે દેવી, તમામ પાપોથી મુક્ત થઈ મારા શિવ રૂપમાં સદા વાસ કરે છે. એ જગતની ગંદકીથી ઉપર ઉઠી જાય. એક મંત્ર વૈદિક ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આ એક મંત્ર દેવી મને પામવા માટે પૂર્ણ માર્ગ છે, પૂર્ણ મંત્ર છે, પૂર્ણ યંત્ર છે, પૂર્ણ શસ્ત્ર છે અને પૂર્ણ સાધન છે. બહુ સરસ અમારા વૈદિક શબ્દો આપ્યા છે. વેદોએ જેને મહામંત્ર કીધો સા અને સંતોએ સ્વર આપ્યા છે. જે મંત્ર મહામંગલકારી ઓમ
ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય
બધાના હાથ ઉપર 1 મિનિટ માટે ગંગાના કિનારે મહામંત્રનું ભાવથી ઉચ્ચારણ કરવાનું. બોલી સોમનાથ મહાદેવ કી. તો બાપ અહીંયા મહામંત્રનું સર્જન થયું છે, પણ આજ એક ખુશીની વાત છે કે મારા રાધાબેન કુંવરજીભાઈ ડભાસિયા, જેમણે આખો યજ્ઞ આપણો ભુજની અંદર કરાવેલો માધાપરમાં, એમના દ્વારા આખા દિવસનું જમવાનું યાની 87,000 રૂપિયાનું યોગદાન. તાળીઓથી વધાવશો. ધન્યવાદ. આ ઉચ્ચારણ તો આમને કરવાનું હોય, પણ રાધામાંથી પરિવારથી મારો એવો સંબંધ છે એટલે મેં કીધું હું તમારું નામ લઈશ. આજ આખા દિવસનું 2 ટાઈમનું જમવાનું, 2 ટાઈમનો નાસ્તો અમારા પરિવાર દ્વારા પુનઃ એકવાર વધાવીએ. ભજન આપણે કરીએ અને ભોજન ઈ કરાવે આજનું. ધન્યવાદ. એમના જન્મદિવસ નિમિત્તે છે આશીર્વાદ. તો અહીંયા આપણે મંત્રનું સર્જન થયું છે. બંને દેવતાઓને આ બ્રહ્માંડમાં પહેલો કોઈ મંત્ર પાયો હોય તો ઓમ નમઃ શિવાય. કોઈ એમ કહે ને કે અમારો મહામંત્ર છે, અમારો મહામંત્ર છે, તો એ પ્રેમ હોઈ શકે, ભાવના હોઈ શકે, તખ્ત સત્ય ક્યારેય ન હોઈ શકે. શું કામ? કે બ્રહ્માંડમાં પહેલો મંત્ર મારા મહાદેવે ઉચ્ચારિત કર્યો હતો, એ બંને દેવને અપાયો હતો, અને એ મંત્ર હતો ઓમ નમઃ શિવાય, જેની વેદ ઘોષણા કરે છે. આજકાલના મારા તમારા બનાવેલા પૂઠાના પડીકા નહીં, વેદ જેનો પુરાવો આપે છે એ મહામંત્ર છે ઓમ નમઃ શિવાય. બંને દેવતાએ પોતાની જાતને અર્પિત કરી, બંને કાર્ય સોંપી. જ્યારે બ્રહ્માને સંચાલન આપ્યું, વિષ્ણુને પાલન આપ્યું, અને ત્યારે બંને દેવે કીધું પ્રભુ આપ તો એક વિરાટ જ્યોત મહાતેજ છો, આપનો સ્વર અમને સંભળાય છે, આપ તો પ્રકાશિત છો, કોઈ દેહ ધારી નથી આપ. હે પ્રભુ, અમને આપે કાર્ય સોંપ્યું છે, તો એ કાર્યમાં અમને આપની જરૂર પડે તો અમે આપની સાથે વાર્તાલાપ કેમ કરીએ, યાની અમારું જોડાણ તમારે આરે કેમ રહેશે. અને વિરાટ તેજમાંથી અવાજ આવ્યો કે હે દેવતાઓ, મારા જ્યોતિર્માંથી એક લિંગનું પ્રાગટ્ય થશે. આદિનારાયણ જલધારોપી થાપિત થશે, શિવલિંગની સ્થાપના થશે. આપ જ્યારે જ્યારે મને શિવલિંગની પૂજા કરીને પુકારશો ત્યારે સીધો તમારો મારી હારે વાર્તાલાપ થશે. બેનો પ્રકાશ તેજમાં સમાયો. એ વિરાટ જ્યોતમાંથી એક લિંગનું પ્રાગટ્ય થયું. લિંગ પૃથ્વી પર આવવા લાગ્યું. માં ભવાની આદિના જલધારી રૂપે ધારણ કર્યું. શિવલિંગની સ્થાપના થઈ. એક લિંગનો જયકાર થયો. બોલ એકલિંગે ભગવાન જે દિવસે શિવલિંગની સ્થાપના થઈ, દિવસને મહાશિવરાત્રિના પર્વ રૂપમાં મનાવવામાં આવે છે.
બંને દેવતાઓને કીધું જ્યારે આપ મારે આરે સંપર્ક કરવા માંગશો, પરમ ચેતનાને પુકારશો, શિવલિંગનું પૂજન એ મને મળવા માટેનું, મને પુકારવા માટેનું તમારા માટે યંત્ર છે. આ ઘણા એમ કહે ને અમુક કે મૂર્તિ પૂજાની જરૂર નથી, શિવલિંગની પૂજાની જરૂર નથી. એ મૂર્ખા છે. હું કામ કે તમારી ચેતના સેના દ્વારા બીજી ચેતના હારે જોડાય, એક યંત્ર દ્વારા. બહુ ટૂંકામાં જવાબ આપી દઉં. તમારો કોઈ સગો દૂર ગયો હોય તો સેનાથી તમારું એને હારે વાર્તાલાપ થાય, મોબાઈલથી. યાની યંત્રની જરૂર પડે છે. એ સમયમાં તો આ યંત્રો નહોતા શોધ થયા, એ પરમ યંત્રો હતા, જેને મંત્ર તંત્રની યંત્ર. તો શિવલિંગ અને મૂર્તિ એ પરમાત્મા હારે તમારું જોડાણ કરવાનું મહાયંત્ર છે. કોઈ મંદિર, કોઈ મૂર્તિ, કોઈ શિવલિંગની પૂજાનું ક્યારેય જીવનમાં ખંડન ન કરવું. શું કામ? એ પરમાત્માનું યંત્ર છે, જ્યાંથી પરમ ચેતના હારે તમારું કનેક્શન થાય છે. હાવ ટૂંકામાં કહી દઉં, થાંભલો હોય ને એના અંડર માર્યો ને તો તમારા મોબાઈલમાં નેટવર્ક આવે. હા, આજે છે ને આ મંદિરો એ તમારા ને મારા ઈશ્વર હારે જોડવાના નેટવર્કના થાંભલા અને તંત્રો છે. મારા બાપ, ત્યાં જાતા રહેજો. હા, નકર ટાવર નહીં આવે તમારો ક્યાંય. રામ હારે ટાવર મેળવ્યો તો રામજી મંદિરે જાવું, કૃષ્ણ હારે ટાવર મેળવ્યો તો રાધા કૃષ્ણ મંદિરે જાવું, શિવજી હારે ટાવર મેળવ્યો હોય તો ત્યાં જાવું. જ્યાં તમારા મોબાઈલ નંબર દીધેલા હોય ત્યાંથી શરૂઆત કરવી. પાછા એના નંબર આવે. હા, ઓમ નમઃ શિવાય નંબર છે, એની હારે જોડાણ થાય. ઓમ નમો વાસુદેવાય નમઃ, એની હારે જોડાણ થાય. આ બધા ઈશ્વરના હારે જોડવાના મંત્રો એ વાસ્તવમાં આ મહાયંત્રના કોડ છે, જે સમાજના લોકોએ ગલત દિશામાં ઉભા રાખ્યા છે. બંને દેવતાને કીધું મારા શિવલિંગનું પૂજન કરવાથી હરેક માનવને મારી તમામ શક્તિઓની પ્રાપ્તિ થશે. તમામ શક્તિઓ બોલ્યા, જે માનવ નિત્ય શિવલિંગનું પૂજન કરશે એવો માનવ તમામ પાપ કર્મથી મુક્ત થઈ મારા લોકને પામશે. જે નિત્ય શિવલિંગની પૂજા કરશે એ માનવ શ્રાપથી મુક્ત થઈ જશે. હું તમને પુરાવો આપું. સોમનાથ ચંદ્ર મહારાજને શ્રાપ થયો, દિવ્ય શિવલિંગનું પૂજન કર્યું છે, અને પરમાત્માએ ચંદ્રને શ્રાપથી મુક્તિ આપી. ગૌતમ ઋષિએ ષડયંત્રના પાપમાં, ઋષિએ ફસાયા ગવત્યાના પાપમાં, ષડયંત્રમાં ફસાયા. શિવલિંગનું નિત્ય પૂજન થયું, મહાદેવ પ્રસન્ન થયા, ત્રંબકેશ્વર નામે જ્યોતિર્લિંગ થપાયું છે. રામજીને અંતિમ યુદ્ધ કરવા માટે રાવણને જવું હતું, રાવણ સાથે. ત્યારે રામેશ્વરની સ્થાપના થઈ અને યુદ્ધમાં વિજય મનો આશીર્વાદ આપ્યા. કોઈ યુવાન ભાઈ બહેનોને કોઈ એવી યાદ હોય કે એનાથી કઈ ને કઈ વસ્તુ, મને ઘણા યુવાન ભાઈ બહેનો ફરિયાદ કરે કે બાપુ મારાથી વસ્તુ બહુ તૂટી જાય, મારાથી કઈ ને કઈ ઢોળા. એક વર્ષ નિત્ય શિવલિંગનું પૂજન કરે એના હાથમાંથી હથાઈ નામનો શ્રાપ, જે અબજસ રેખા કહેવામાં આવે, એ નાશ પામી જાય. એક વર્ષ કોઈ યુવાન ભાઈ બહેનો શિવલિંગની પૂજા કરે પછી એના હાથથી ક્યારેય કોઈ નુકસાન થાય જ નહીં. જવાબદારી મારો મહાદેવ લઈશ. જે માનવ નિત્ય શિવલિંગની પૂજા કરશે એવું માનવ મારા લોક સુધી આવશે. તમામ મનોકામના શિવલિંગની પૂજાથી થાય. બોલે હા. ઘણા એમ કે બહેનોને શિવલિંગની પૂજા ન થાય. ઘણા પેલા ઘણા કહેતા કે બહેનોને શિવલિંગ, હવે તો ઈવડાઈ બીન કહેવાનું બંધ કરી દીધું. પેલા અમુક કથાકારો કહેતા કે બહેનોને શિવલિંગની પૂજા થાય. હવે મોટા મોટા મંદિરોમાં જ્યાં ત્યાં બધે બંધનો હતા તે એને કહેવાનું બંધ કરી દીધું. નહીં બા, બહેનોને શિવલિંગની પૂજા થાય. શિવપુરાણના 39 પાના નંબરથી માંડી અને 64 નંબરના પાના સુધી આ શિવ મહાપુરાણ છે, એમાં શિવલિંગનું મહાત્મ્ય લખ્યું છે. એમાં 64 નંબરના પાનાની લાઈનમાં લખેલું છે, વિધવા માતાઓને રસ શિવલિંગની પૂજા થાય, સુહાગન બહેનોને પાર્થિવલિંગની પૂજા થાય, જન્મથી માંડી મૃત્યુ સુધી કોઈ પણ નારીને શિવલિંગની પૂજા થાય. ડરવાની એટલા માટે જરૂર નથી. ઠબકો દેવો એ શિવ મહાપુરાણને આપે, મન નો આપે. અને હજી નો સમજાય તો દુશ્મેશ્વર મહાદેવ 12મું જ્યોતિર્લિંગ એક દુશ્મન નામની નારીએ થાય. જેટલા એમ કહે બહેનોને શિવલિંગની પૂજા ન થાય, પેલા દુશ્મેશ્વરનું વિસર્જન કરવું પડે તો. ધન્યવાદ.
મંદિરોમાં નિયમ હોય તો કોઈ મંદિરના નિયમને તોડશો નહીં. ગર્ભસ્થાનમાં જાવું, આપણે અપવિત્ર હોઈએ, વસ્ત્ર બરાબર ન હોય તો જુદી વાત છે, નિયમનું પાલન કરવું. આનો અર્થ એવો નહીં કહેતા કોઈ નિયમ તોડીને મંદિરમાં જાવું, પણ મંદિરમાં ન જવાય એ ગલાત. દરેક વ્યક્તિ શિવલિંગનું પૂજન કરી શકે છે. બધાના નામ આપ્યા છે. સ્થાવર અને જંગમ બે પ્રકારના શિવલિંગ. સ્થાવર શિવલિંગમાં સ્થિરતા, એની પ્રાણ પ્રતિષ્ઠિત, એની જલધારી જમણા હાથ બાજુ હોય. ઉત્તર દિશા તરફ મુખ રાખીને પૂજન કરવું. સામે કશ્યપ અને ભગવાન નંદી હોય, પાછળમાં ભવાની હોય, સામેના ભાગમાં શિવનરમાલ્ય જળ જતું હોય. ઉત્તર દિશા શ્રેષ્ઠ. ચારે દિશા ખૂણામાં બેન પૂજા થાય, આ થાય. પણ શિવલિંગની પૂજા કરતી વખતે એક ખાસ કાળજી રાખજો કે શિવલિંગનું પૂજન કરો એટલું જલધારીનું પૂજન કરજો. જલધારી એ આદિનારાયણ છે. સા દેવી બિંદુ રૂપા, નાદ રૂપા જગત શિવ પિતા. આજે ઘણા શિવાલયોમાં જાય ને તો જલધારી માટે લોટો પડ્યો હોય, સફરસન મૂકી દે, નાળિયેર મૂકી દે. એટલે હું માનો જલધારી ને એ માં આદિનારાયણી છે. શિવલિંગને એક તિલક કરો તો જલધારીને 4 કરો. શિવલિંગમાં એક પુષ્પપત્ર ચડાવો તો જલધારીમાં 4 ચડાવો. પીઠ છે જે શિવલિંગની સ્થાપના થઈ. જેટલું શિવલિંગનું મહાત્મય છે એને કરતા કરોડો ગણું એ આદિનારાયણી માં ભવાનીનું મહાત્મય છે. હું કહું તમે માનો નહીં, અહીંયા સુત બોલ્યા છે. માતા દેવી માતા દેવી બિંદુ રૂપા નાદ રૂપા સૌ પિતા. બુંદ અને નાદથી જગતની સર્જન થયું. માતા દેવી બિંદુ રૂપા નાદ રૂપા જગ શિવ પિતા. આખું જગત સર્જાયું. શિવલિંગ છે ને એ મારા ને તમારા પ્રારંભનું સ્થાન છે, અને સ્મશાન છે એ મારા ને તમારા વિરામનું સ્થાન છે. આ બે જગ્યાએ મારો મહાદેવ છે. શિવમાંથી રચના થાય, રુદ્રમાં લઈ થાય. રુદ્ર આની અગ્નિ પૂર્વબ્રહ્માંડ યજ્ઞમાં લઈ પામે. આ બે જગ્યાએ શિવ અને શંકર એક જગ્યાએ નિરાકાર બીજથી પ્રારંભ પ્રકૃતિ પાસે એ જ પ્રકૃતિ અગ્નિરૂપી લઈ થાય. પ્રારંભ અહીંથી સને લઈ બે જગ્યાએ શિવ. દુનિયામાં ગમે એટલા સંપ્રદાયવાદીઓ ગમે ત્યાં જીવે, છેલ્લે મહાદેવને શરણે આવવું જ પડે. કારણ કે સ્મશાન સિવાય ક્યાંય બળાય નહીં. કારણ કે ફળિયામાં તો કાંઈ ગોઠવાય નહીં. આ બધું કાંઈ અગાશીમાં તો ગોઠવાય નહીં. આવું જ પડે. હા, એટલે તો મૃત્યુંજય મહાદેવ. મારા તમારા મૃત્યુનો કોઈ અંતિમ શરણાગતિ હોય તો એ મહાદેવ છે. પ્રારંભ અને અંત શિવલિંગ છે. હરેક વ્યક્તિ શિવલિંગની પૂજા. હા, શિવલિંગ પૂજામાં 3 વાતની સાવધાની રાખો. એક, જંગમ શિવલિંગ યાની આપણે ઘરે, એની જલધારી ઉત્તર દિશા તરફ નહીં, આમ હાથ કરો ને આપણા જમણા હાથ બાજુ રહેવી જોઈએ. નંબર 2, શિવલિંગ 3 ઇંચનું હોવું જોઈએ. લિંગ પુરાણમાં એનું નામ છે 4 ઉંગલ. જવાબ આપું છું તમને. એનાથી નાનું હોય તો નિમ્ન કોટીનું ફળ મળે, એનાથી નાનું અતિ નિમ્ન કોટીનું, એનાથી નાનું હોય તો લઘુ ફળ મળે. શિવલિંગ એક ધાતુનું સંસારીઓ માટે, સોનાનું, ચાંદીનું, તાંબાનું, પિત્તળનું, જર્મનનું, કાહાનું, પથ્થરનું, લાકડાનું, માટીનું. હા, પણ જલધારી લિંગ એક ધાતુના હોવા જોઈએ. તાંબાનું થાળું, પથ્થરનું શિવલિંગ, એને બાણલિંગ કહેવામાં આવે. વાનપ્રસ્થો, બ્રાહ્મણો, ઋષિપત્નીઓ, ગંગા સ્વરૂપ કુવારિકાઓ એના માટે પૂજન
અને સંસારીઓ માટે શિવલિંગ અને જલધારી એક ધાતુ ના હોવા જોઈએ. જલધારી માટે કોઈ સીજ લગાડેલી ન હોવી જોઈએ. આજ ઘણા ઘરે શિવલિંગ હોય, જલધારી માટે પોઠિયો, નાગદાદા બધું, એટલે શું છે? આ કઈ રમકડા છે? નહીં. શિવલિંગ એક યંત્ર છે અને યંત્રના પૂર્ણ માપદંડ નો હોય તો યંત્ર તમારા ચિત્તને બોધ ન પેદા કરી શકે. હા, રુદ્ર સંહિતાના પ્રારંભમાં એ શ્લોક આવશે, હું જવાબ આપીશ ત્યારે. શિવલિંગ એક યંત્ર છે, એનું માપદંડ અનિવાર્ય હોવું જોઈએ. ઉત્તર દિશા તરફ જલધારી એ સ્થાવર શિવલિંગ, જંગમમાં કોઈ પણ દિશા તરફ આપ હાથ જોડો, જમણા બાજુ રહે શ્રેષ્ઠ છે. જલધારી શુદ્ધ અને સ્વચ્છ હોવી જોઈએ. શિવલિંગ નિકોર હોવું જોઈએ. સિનાઈ માટીના લિંગો પૂજામાં અગ્રહ્ય છે. શિવલિંગ અંદરથી પોલું હોય તો એ શિવલિંગમાં ખાંચા ન હોવા જોઈએ. કોઈ પણ મૂર્તિની તમે પૂજા કરો, અભિષેક કરો, એને નાભી અને પીઠ ન હોય ને તો એનો અભિષેક ન થાય. બીબાના અભિષેક ન થાય. નાભી અને પીઠ હોય એનો જ અભિષેક થાય. એમાં શિવલિંગ નિકોર હોવું જોઈએ. શિવલિંગની પૂજા કરવાનો હરેક વ્યક્તિનો અધિકાર છે. જેને પરમ આનંદની પ્રાપ્તિ કરવી હોય, પરમ આનંદ સુખ નહીં, સુખ સીજ વસ્તુનો આશ્રય લાવે છે, ત્યારે પરમ આનંદ તમારા નિજ અંતકણની શુદ્ધિથી આવે. ધ્યાન આપજો બરાબર કથા પર. જો તમારું મન અંદરથી સાફ હશે ને તો તમે એકલા બેઠા હશો ને તોય મોજ આવતી હશે. અને આવો પરમ આનંદ ક્યારે મળે? જ્યારે માણસ નિત્ય શિવલિંગનું પૂજન કરે છે. અને હું તો એમ જ કહું, પરમ આનંદની એને જ પ્રાપ્તિ થાય જે શિવલિંગનું પૂજન કરે છે. બહુ સરસ શબ્દો આપ્યા. પરમાનંદ લાભાર્થ શિવલિંગ પ્રપૂજ્યતે તમે શિવલિંગની પૂજા કરવા બેહો અને હૃદયમાં આનંદ આવતો હોય ને તો 100% તમારું હૃદય પવિત્ર થઈ રહ્યું છે. પરમાનંદ, સુખ નહીં, ભોગ નહીં, સમાજ નહીં, સંપ્રદાય નહીં, સ્નેહ નહીં, તો નિજ અંતકણની શુદ્ધિ, પરમ આનંદ. તમે જોજો ઘણા બેઠા હોય તો એમના આનંદના ઉકળાટા આવતા હોય. સમજવાનું ભીતર શુદ્ધ થઈ રહ્યું છે. હર હર મહાદેવ કહીને શિવલિંગ માથે જલનો લોટો ચડાવો. આ નથી ધોવાતું, ધોવાય છે. હા હા, ઘણા કે ભગવાન થોડો અપવિત્ર હોય તેને ધોવો પડે. તું અપવિત્ર છો એટલે ત્યાં ધોવું પડે. હા, આનું પ્રતિબિંબ ત્યાંથી આવે છે. હા, યાદ રાખજો. પૂજા કરતા કરતા